પ્રભુ મિલન એટલે પ્રભુની આજ્ઞા સાથેનું મિલન. કદાચ નાવા બેસીએ ને અને 5 સેકન્ડ એ અપકાઈના જીવોને મિચ્છામી દુક્કડમ આપીએ, મારા શરીરને ચલાવવા અસંખ્ય અપકાઈના જીવોનું કચ્ચર ઘાણ વાળી રહ્યો છું. મિચ્છામી દુક્કડમ જીવો એ દિવસે કદાચ એક ડોલની જગ્યાએ અડધી ડોલથી સ્નાન થાય ને તો એ કરુણા સ્વરૂપે મારા પ્રભુનું મિલન ત્યાં થશે. કદાચ મારી માતાઓ અને મારી બહેનો ટિંડોળા પરવર કે દૂધી સુધારવા કાપવું અને સમારવું પણ મારા પરમાત્મા બોલવાની ના પડે, બહેન તારા પરિણામ નિર્ધ્વંસ થશે. ક્યાં સુધીની મારા પરમાત્માની કરુણા. બહેનો સુધારવા બેસે ને અને ખંધક મુનિ યાદ આવે કે શાકની છાલ ઉતારતા ઉતારતા પણ એમને મજા આવી હતી અને એમની ચામડી ઉતરી ગઈ. આજે મારે કેવા કમ ભાગ્ય કે મારે ટિંડોળા સુધારવા પડે છે અને પહેલું ટિંડોળું હાથમાં આવે, મારો જીવ નથી ચાલતો અને બાજુમાં મુકાઈ જાય. એક ટિંડોળાના જીવને અભયદાન આપી દેવાય. એ અભયદાન સ્વરૂપે પ્રભુનું મિલન થઈ શકે. કદાચ કોઈક રિક્ષામાંથી આપણે ઉતરીએ ને અને રિક્ષાવાળાને કહીએ, ભાઈ જય જિનેન્દ્ર, એક જગ્યાએથી બીજી જગ્યાએ તે મને સલામત પહોંચાડ્યો, તારો ખૂબ ખૂબ આભાર જય જિનેન્દ્ર. આ 2 વખત તમે એ અજૈન ભાઈને જય જિનેન્દ્ર કહેશો અને મારા પરમાત્મા માટે એને કદાચ એકાદ અંશ અહોભાવનો થશે ને, રૂપિયા નથી આપવાના, એકાદ અંશ પરમાત્મા માટે પ્રગટ છે ને તે બોધિ બીજના વાવેતર સ્વરૂપે મારા પરમાત્માનું મિલન થશે. કદાચ ક્યાંક કુલુ મનાલી હિમાલયની ટૂરમાં 5-15 હજાર ખર્ચી નાખનારા આપણને અંદરથી શ્રાવિકા બોલે કે આપણા એરિયામાં રહેલા સાધર્મિક ભાઈની 3 કિલોમીટર દૂર જોબ છે ને, એની પાસે રિક્ષાનું ભાડું નથી, 3 કિલોમીટર ચાલતા જાય છે અને ત્યાં એક સાધર્મિક પરિવાર સાચવવાની આપણને ઈચ્છા થાય તો એ સાધર્મિક ભક્તિ રૂપે મારા પરમાત્માનું મિલન થઈ શકે. હોટલમાં જમીએ અને ઘરે જમીએ ફરક શું? હોટલમાં વધારે જમીએ ને તો બિલ વધે અને ઘરે વધારે જમીએ તો મારી માવડીને સંતોષ વધે. સાચી વાત ને? હોટલમાં વધારે જમીએ તો બિલ વધે અને ઘરે વધારે જમીએ તો મારે માતા અને મારી બાને સંતોષ વધે. કારણ હોટલમાં કાઉન્ટિંગ છે અને ઘરમાં ફિલિંગ છે. હોટલમાં કાઉન્ટિંગ છે કે ભાઈ 3 રોટલી, બીજી એક 2 સબ્જી, આનું બિલ આટલું થયું. અને ઘરમાં 5 ખાધી હોય ને તોય રોજ મારી માતા કે હજુ તો 3 જ થઈ છે, હજુ એક વધારે ખવાઈ જશે. કારણ કે ત્યાં ફિલિંગ છે. સંસાર અને ધર્મમાં આપણો વ્યવહાર કેવો? જ્યાં કાઉન્ટિંગ હોવું જોઈએ ત્યાં વાસ્તવિકમાં અત્યારે